જ્યારે જ્યારે તમને શાંતિની અનુભૂતિ થાય ને, જે ગુરુને જોઈ શાંતિની અનુભૂતિ થાય ને, એવા ગુરુનું કંઈક શરણ લેજો. સંત પરમ હિતકારી. સંત ક્યારે પોતાના માટે કાંઈ કરતા, અને સાધુ પોતાના માટે કરે તો એ સાધુ છે કે ને. જેનું જીવન સાધુ એનું નામ સાધુ. સાધુનો સ્વભાવ કેવો છે? સરળ સ્વભાવ, નમન કતુલાઈ, જથા લાભ સંતોષ સાદાઈ. એને જે મળ્યું, જે દ્યો એ લીધું, પ્રસાદ લીધો, જે ગણો એ લીધું, એમાં સંતોષ છે, એ સાધુ છે. અને નામ દ્યો તોય વાંધો નહીં, દ્યો તોય વાંધો નહીં, એ સાધુ છે. આજ સંતને જોઈ સંપૂર્ણ ન્યોછાવર કરવાની મન થાય ત્યારે સાંભળવાનું કે આપણે જેને ન્યોછાવર કરીએ છીએ ને કંઈક સાચા છે. કોકને જોઈ તમારી નિખાલસતા બહાર નીકળે ને તો સમજવાનું કે આ સંત આપણા માટે ઉપકારી છે. કોઈકને કહી શકો તો વાતને સમજવાનું કે સંતના આશીર્વાદ તમારા મસ્તક ઉપર છે, ત્યારે તમે એને તમારું સર્વસ્વ અર્પિત કરી દો છો. તમે જ્યારે અર્પિત કરશો ને તો ઠાકોરજી ગુરુ રૂપી આશીષ એમાં સમર્પિત આપોઆપ કરે.